जय ब्रह्मेश्वर। शुरू करिए आजनो अध्याय। आप सौનું स्वागत है। प्रतिशोध। अघोरी महाराज विशेनी माहिती मेळववा मैं मान्य साधु समजमां पूछपरछ शरू करी, परंतु कोई आधारभूत माहिती मળી नहीं। जूनागढ़ पण 2-3 टपालो लखीने माहिती मंगावी, पण खास नोंधपात्र माहिती न मળી। 10 દિવસ મહા મુશ્કેલથી જાણે પસાર થયા। 2 દિવસો દરમિયાન રામકુભાઈની પણ 2-3 ટપાલો આવી ગઈ કે બધી જ તૈયારી કરી લીધી છે। છેવટે નિશ્ચિત દિવસે આવી પહોંચ્યો। હું સવારની જનતા દ્વારા થાનગઢ જવા માટે નીકળ્યો। એકાદ કલાકની મુસાફરી બાદ થાનગઢ પહોંચ્યો। રામકુભાઈ સ્ટેશન પર આવેલા હતા। ત્યાંથી સીધા જ અમે સોનગઢ ગયા। અગાઉની બધી જ તૈયારી રામકુભાઈએ કરીને રાખી હતી। વેળાસર જમી લીધું। મેં જરૂરી પ્રશ્નોની એક યાદી બનાવી તે રામકુભાઈને બતાવી। તેમને વાંચીને થોડા પોતાના પ્રશ્નો તેમાં ઉમેર્યા। જરૂરી સામગ્રી સાથે જ અમે સોનગઢથી રવાના થઈને થાનગઢ આવ્યા। ચોટીલા થાનગઢ રોડ ઉપર આવેલ પેટ્રોલ પંપે ઘોડાની વ્યવસ્થા ગોઠવી હતી। ત્યાં આવી અમે બંને ઘોડા લઈને માંડવીડ જવા માટે રવાના થયા। રસ્તામાં હું રામકુભાઈને જરૂરી સૂચના આપતા કહી રહ્યો હતો કે અમુક રીતે જ બેસવું, અમુક રીતે જ પ્રશ્નો કરવા નહીં, તેમજ અમુક બાબતોનું મારું અનુકરણ કરવું, જેથી વિના કારણે આપત્તિ ઊભી ન થાય। કારણ કે ઘણા સાધુઓ આવી બધી બાબતો ઉપર વિશેષ નોંધ લઈને નિર્ણય લેતા હોય છે। સાધુ સંતના સાનિધ્યમાં જઈને પગની આંટી મારીને બેસવું, પગ ઉપર પગ ચડાવી સિદ્ધ આસનથી બેસવું, આજુબાજુ થૂંકવું, અકારણ હસવું, ઠઠ્ઠા મસ્કરી કરવી, બીભત્સ વર્તન કરવું, અગર બોલવું, કોઈની નિંદા કરવી, ઉપદેશવાણી ઉચ્ચારવી, વચનભંગ કરવું, મિથ્યા બોલવું, સાધુ કોઈ પણ કામકાજ ક્રિયા કરતો હોય તેને ટોકવું, ભોજન હજીઠું છોડવું, આવા અનેક નિયમો હોય છે જે ગૃહસ્થ, શિષ્ય, સેવક, જિજ્ઞાસુને લાગુ પડતા હોય છે। કાનિફનાથે કહ્યું છે કે રાજા, જોગી, अगन, जल इनकी उल्टी रीत, इनसे संभल के सदा रहना, थोड़ी पालो प्रीत। भावार्थ ए छे के अग्नि, पाणी, राजा अने जोगी एमनी न समझी शकाय एवी गति होय छे, तेनाथी हमेशा समझी विचारीने ज काम लेवामां सार छे। वातोमां ज सारो एवो रस्तो पसार थई गयो। अमे अगाऊ आवेला स्थाने निश्चित समये आवी गया हता। बपोरनो समय हतो। घोड़ाओने झाड़ साथे बांधी खुल्ला पथराळ पट पर बेसी अघोरी महात्मानी राह जोई रह्या हता, कारण के अमे तेओनुं आसन स्थान जोयुं न हतुं, तेथी फरजियात अहीं ज राह जोवी पड़े तेम हतुं। चौतरफनुं वातावरण पोतानी આગવી અસર ઊભી કરી રહ્યું હતું। બપોરનો સમય હોવા છતાં અહીંથી ભૌગોલિક રચના ભયાનક દેખાતી હતી। અમે બંને આશરે અડધો એક કલાક રાહ જોઈ હશે અને અમારી પ્રતીક્ષાનો અંત આવતો દેખાયો। અઘોરી મહારાજ ઊંચાણ વિસ્તારમાં કોતરો તરફથી આવી રહ્યા હતા। હું તેઓની સ્ફૂર્તિ અને ઝડપને જોઈ રહ્યો હતો। દૂરથી જ તેઓએ અમોને જોઈ લીધા હતા। અમે બંને દૂરથી જ હાથ ઊંચા કરી हाथ जोड़ी अभिवादन कर्યું। तेओ नजीक आव्या एटले फरीथी अमे ओम नमो नारायण कर्या। तेओने आछुं स्मित फरकावीने नारायण कहीने प्रत्युत्तर आप्यो। दिवसना अजवाळामां अमे रात्रिना अंधकारमां जे फरक होय तेटलो फरक ते दिवसना वर्तनमां अने आजना वर्तनमां जणातो हतो। मैं तेओने थोड़ी स्पष्टता माटे पूछ्युं, आपणे અહીં જ બેસીશું કે આપના સ્થાન ઉપર જઈશું?
તેઓ મારો દ્વ્યર્થી પ્રશ્ન સમજી ગયા હતા. તેમણે જણાવ્યું, ચાલો સ્થાન ઉપર જ બેસીએ, જેથી તમારી શંકાનું સમાધાન થાય. તેઓની તીવ્ર ચકાસણી વિશે વિચારી રહ્યો. ઉદાસી મહારાજ અંગે જાણવાની મારી ઈચ્છા હોવાથી મેં ઉપરોક્ત પ્રશ્ન કરેલ કે તેઓ સમજી ગયા હતા. એમના સ્વરૂપ દર્શનને હું ધ્યાનપૂર્વક જોઈ રહ્યો હતો. એક વાત મેં ખાસ ધ્યાનમાં લીધી કે તેઓના શરીર ઉપર કોઈ જ અલંકાર, સાધુશાહીના આભૂષણ, રુદ્રાક્ષ, કંઠી, કડું, માળા, બેરખો કંઈ જ ન હતું. ફક્ત ડાબા હાથ ઉપર વીંટળાયેલો ભૂરા રંગનો મધ્યમ કદનો સર્પ, જમણા હાથમાં લોખંડનું મજબૂત અને ચળકળાટવાળું ત્રિશૂળ. સર્પનો ભેદ સમજવા હું પ્રયત્ન કરી રહ્યો હતો, પણ કંઈ જ કડી બેસતી ન હતી. તેમણે પાછળ આવવા સૂચન કર્યું એટલે હું અને રામકુભાઈ બંને તેમની પાછળ ચાલવા લાગ્યા. જે દિશામાંથી તેઓ આવ્યા હતા તે તરફ નહીં જતા બીજી દિશા તરફ તેઓ વળ્યા. અમારે તો અનુસરવાની જ વાત હતી. હું અને રામકુભાઈ આંખોથી તેમજ અન્ય વાતો કરી લેતા હતા. અઘોરી મહારાજ આગળ આગળ ચાલ્યા જતા હતા. ખડક, ઝાડી, ઝાખરડા, ઊંચા નીચા વહેણથી ખાલી પડેલ રેતાળ જમીન, ક્યાંક ક્યાંક જૂના સ્થાપત્ય ચિહ્નો પણ નજરે પડતા હતા. આશરે અડધો એક કલાક સમયે એક ઊંચાણવાળા વિસ્તાર પાસે આવી પહોંચ્યા. ઉપરના ભાગમાં સમાંતર જમીન જેવા ખડકો પથરાયેલા હતા. તે જ ખડકમાં ઘસારાથી ગુફા જેવો આકાર થઈ ગયેલ દેખાતો હતો. અઘોરી મહારાજ ત્રિશૂળના ટેકે ઉપર ચડી રહ્યા હતા. અમારી સાથે ઘોડા હોવાથી તેમને ત્યાં નીચે જ બાંધી દીધા. આછી પાતળી મહેનત બાદ અમે ઉપરના વિસ્તારમાં આવી ગયા. 4 થી 5 ફૂટ ઊંચી અને આશરે 40 થી 50 ફૂટ લાંબી ગુફા ઓછી વત્તી ઊંડી હતી. જે ભાગ વધુ ઊંડાણવાળો જણાતો હતો. ત્યાં અઘોરી મહારાજનું આસન હતું. એક ગારા માટીના બનાવેલી ચોરસ ધૂણી હતી, ચેતન લાગતી હતી. તેની પાસે પથ્થરમાં એક સિંદૂર ચર્ચિત ત્રિશૂળ ખાંડેલું હતું. ધૂણી પાસે પૂરા કદનું માથા સહિતનું વાઘંબર અને સિંદૂર ચર્ચિત ત્રિશૂળ ખાંડેલું હતું. ધૂણી પાસે પૂરા કદનું માથા સહિતનું વાઘાંબર અનેરું આકર્ષણ જણાવતું હતું. ધૂણી પાસે નાની મોટી એમ 5-6 ચલમો વ્યવસ્થિત પડેલી હતી. આસન પાસે એક જૂની પતરાની પેટી પડી હતી, જેને છત કહી શકાય તેવો ગુફાનો ઉપરનો વિભાગ. ત્યાં એક ષટ્કોણ યંત્ર સિંદૂર વડે દોરેલું હતું, જેમાં ન વાંચી શકાય એવા બીજ અક્ષરો લખેલા હતા. વાતાવરણ સ્વચ્છ, શાંત અને સુગંધિત હતું. ઉદાસી મહારાજ પોતાના જુદા આસન ઉપર બેસીને કશું સીવી રહ્યા હતા. અમને આવેલા જોઈને તેઓ ખુશ થઈને આવકાર આપ્યો. અમે અને અઘોરી મહાત્મા અંદર દાખલ થઈને પોતપોતાની જગ્યા ઉપર બેઠા. અઘોરી મહારાજ હાથ ઉપર વીંટળાયેલો સાપ નીચે ઉતરીને આજુબાજુ ધીમી ગતિએ ફરવા લાગ્યો. અઘોરી મહારાજે અમારા બંને તરફ જોઈને સંબોધન કર્યું, જુઓ, તમારા ઉદાસી મહાત્મા હવે યોગ્ય સાધનનો અભ્યાસ કરી રહ્યા છે. તેઓની કુશળતા પૂછી જુઓ. તેઓનો ભાવાર્થ હું સમજી ગયો હતો કે ઉદાસી મહારાજને દુઃખી નથી કર્યા, પણ સાધુ ધર્મ શું છે તેની સમજણ આપીને તે ધર્મનું દ્રઢ પાલન કરાવવાનું બીજ સ્થાપ્યું છે. ઉદાસી મહારાજ સાથે થોડીવાર ઔપચારિક વાતો કરી લીધી. તેઓની વાત ઉપરથી જણાયું કે તેઓ અહીં આનંદમાં છે. એટલું જ નહીં, પણ અહીં રહેવાથી તેમનો ભેગ સાર્થક થશે એ વાત એટલી જ મહત્વપૂર્ણ હતી. અઘોરી મહારાજ સાથે વાતની શરૂઆત કયા વિષયથી કરવી તે અંગે હું વિચારી રહ્યો હતો. તેઓ પોતાના આસન ઉપર સિદ્ધાસનથી બેસી અમારું અવલોકન કરી રહ્યા હતા. થોડી વારે મેં વાત શરૂ કરતા પહેલા અઘોરી મહારાજને પૂછ્યું,
મહારાજ, આપ ચલમ સાફી ગાંજા ચરસનો કોઈ ઉપયોગ કરો છો? તેમણે ખૂબ જ ખુશ થતાં કહ્યું, હા, મને ઘણો જ અભ્યાસ છે, પરંતુ અહીં નહીં મળવાથી મુશ્કેલી છે. ઘણા સમયથી ફક્ત સૂકા તમાકુથી જ સમય પસાર કરું છું. તમે લાવ્યા હો તો ચલમ બનાવો. તેમના બાળક જેવા વર્તનથી મને આશ્ચર્ય થયું. સાથે એક આનંદ પણ હતો કે આટલી ઝડપથી પ્રાથમિક સુમેળનું સંધાન થઈ જશે એવી કલ્પના પણ ન હતી. જો કે ગાંજાની પ્રસ્તાવના ગણતરીપૂર્વકની જ કરી હતી, કારણ કે ઘણા બધા સાધુઓ સાથે સંપર્કમાં આવ્યા પછી મેં એક પદ્ધતિ અપનાવી હતી કે જ્યારે પણ કોઈ પણ સાધુ સંતને મળવાનું થતું હોય ત્યારે સાધુ કયા પ્રકારનો નશો પત્તી કરે છે તેની શક્ય હોય તો જાણકારી મેળવી લેવી. તે ઉપરાંત હું મારી પાસે ગજવામાં રાખી શકાય તેટલું 6-7 ખાનાનું ચામડાનું પાકીટ રાખતો, જેના જુદા જુદા ખાનામાં ગાંજો, ચરસ, અફીણ, ચંડુલ, મદક, ભાંગ, સૂકો રાખતો. મારા અનુભવ પ્રમાણે મેં જોયું છે કે લગભગ 90% સાધુ સમાજ ઉપરોક્ત દર્શાવેલ ચીજોમાંથી કોઈને કોઈ ચીજનો આદિ હોય છે જ, અને તેમાંય જંગલમાં, પહાડીમાં આ વસ્તુ તેને મળે અને તે પણ કોઈ પ્રેમપૂર્વક તેને આપે પછી પૂછવું જ શું. આ પદ્ધતિ દ્વારા ખૂબ જ ઝડપથી સુમેળ થઈ શકવાના ઘણા દાખલા મેં નોંધ્યા છે. આ પદ્ધતિ પણ એક માધ્યમ જેટલી જ ઉપયોગી નીવડે છે. અલબત્ત તેમાં રજૂઆત, વર્તન, વાતચીત, અવલોકન એ બધાનું પણ થોડું ઘણું મહત્વ હોય છે જ. મેં તેઓના ઉત્સાહમાં વધારો કરવા ફરીથી પૂછ્યું, ગાંજાની ચલમ પીશો કે ચરસની? તેમને ખુશ થતાં જણાવ્યું, આજ તો ગંગા જમના દોનો દો, આજ મસ્ત હો જાએંગે. તેઓ જાણે આનંદને રોકી શકતા ન હતા. મેં ઝડપથી પાકીટ ખોલી તેમાંથી ગાંજો, ચરસ કાઢ્યા, તુંબી પાસે મૂકીને ગાંજો ધોવા લાગ્યો તથા ઉદાસી મહારાજને ચલમ સાફી તૈયાર કરવા વિનંતી કરી. તેઓ પણ 10 દિવસથી કોરા કટાક્ષ હતા. રામકુભાઈને 2 સિગારેટ તોડીને તેમાં ચરસ મિશ્ર કરવા જણાવીને સારી રીતે ગાંજો ધોઈ સાફ કરી સૂકા સાથે ભેળવી ચરસયુક્ત સિગારેટની તમાકુ સાથે ભેળવીને સરસ પ્રમાણમાં મિશ્રણ તૈયાર કરી ચલમમાં ભરી તેના ઉપર કોલસી મૂકીને મર્યાદાપૂર્વક અઘોરી મહારાજને ચલમ આપી. અલખ જોરથી નાદ થયો, જાણે શંખ ફૂંક્યો હોય. બમ બમ, ખુશી રહે હરદમ, શિવજોગી કયા રહે નિરોગી, ગિરનારી શિખર પર બેઠકર ખબર લે હમારી. આટલું કહી કહેતાની સાથે જ સરદમનો સુસવાટો સળવાયો. જાણે નાનકડી ચલમ 10 દિશામાં વાયુમંડળને ખેંચીને પોતાનામાં સમાવી દેવા આહ્વાન આપી રહી હતી. સરદમ કરી ખેંચતા ધુમાડાને થોડી ક્ષણ મહાત્માએ ફેફસામાં સંઘરી રાખ્યો. જ્યારે ગાંજા ચરસનું તત્વ ખેંચાઈ ગયું ત્યારે ધુમાડો છોડી દીધો. ધુમાડાથી વાતાવરણમાં માદક ગંધ પ્રસરી ગઈ. હજુ અમુક ધ્રુમશેરો તેમની દાઢી મૂછમાં અટવાયેલી હતી. દાઢી મૂછ ધુમાડામાં બાકી રહેલ સત્વ લેવાનો પ્રયત્ન કરી રહ્યા હતા કે ધુમાડો દાઢી મૂછનું રહસ્ય મેળવવા મથી રહ્યો હતો તે સમજવું અઘરું હતું. અઘોરી મહાત્માએ ચલમ ઉદાસી મહારાજને આપી એમ ક્રમવાર ચાલ્યા કર્યું. ચલમના ક્રમ સાથે જોડાવા છતાં મારું ધ્યાન અઘોરી મહાત્માની ચેષ્ટાઓમાં પરોવાયેલું હતું. ચલમ કસદાર બની હોવાથી બધા જ ઉપર ઓછા વત્તા પ્રમાણમાં નશો છવાયો હતો. અઘોરી મહાત્માની અર્ધી બીડાયેલી તામ્રવર્ણની આંખો જાણે અનંતમાં કશું શોધી રહી હતી. મૂર્તિવત સ્થિર તેઓ બેઠા હતા. વાતાવરણમાં છવાયેલી શાંતિથી હું થોડી અકળામણ અનુભવી રહ્યો હતો.
થોડી વારે જાણે શાંત સરોવરની સપાટી ઉપર એક વેગપૂર્ણ હંસ આકાશમાંથી સીધો જ સરોવરમાં ઉતરે અને સપાટીની શાંતિ ખંડિત થાય તેમ તેઓ ગંભીર સ્વરે બોલ્યા, जिसका चून उसी का पून, जोगी अवधूत को पाप न पून। બે જ લીટીમાં તેમણે સમગ્ર વેદ, પુરાણ, ઉપનિષદ, ભાગવત, ગીતા તેમજ સમગ્ર ગ્રંથ રત્નોના સાર તત્વનો નિચોડ મૂકી દીધો. આ બે લીટીમાં અર્થ કરવાનું મારું ગજું શું? એ તો એ જ કરી શકે જે ગતિમાં હોય. છતાં મારી અલ્પબુદ્ધિ પ્રમાણે મેં એવો સાર અનુભવ્યો. કર્મની રચના મુજબ સ્વયં સંચાલિત ચક્રગતિના અનુસંધાનના આ પંક્તિઓ સૂચન કરતી જણાય છે કે जिसका चून उसी का पुन, जोगी अवधूत को पाप न पुन. આ પંક્તિઓ સીધો અર્થ એવો કરી શકાય કે જે કોઈ જેવું કામ કરે છે તે સારું કે ખરાબ તેના પરિણામોને તે જ જવાબદાર છે. જોગી અવધૂતને કંઈ લેવા દેવા નથી. પણ એમાં પણ એક રહસ્ય છે. આ વાત ત્યારે જ સાબિત થઈ શકે જ્યારે જોગી અવધૂત સંપૂર્ણ જાગ્રત દ્રષ્ટા ભાવમાં હોય તથા સંકલ્પ વિકલ્પ અવસ્થાથી પર હોય, કર્મયુક્ત રહેવાની ચીવટમાં હોય અને તેના માટે આ પંક્તિ યોગ્ય ગણાય. અઘોરી મહાત્માએ મને સંબોધીને કહ્યું, તમારી જિજ્ઞાસા, વિચાર શ્રેણી, પ્રકૃતિ હું જાણું છું, તેથી જ તમને અહીં લાવ્યો છું. અન્યથા દુનિયાદારીના સંપર્કમાં હું જરા પણ રહેતો નથી. તમારી શક્તિ મર્યાદા પ્રમાણે તમે જે સાધુ સંપર્ક કરી રહ્યા છો તેમજ તેનું યોગ્ય દર્શન લોકોમાં રજૂ કરશો એ અંગે જ મેં તમને મળવા માટે જણાવ્યું છે. હવે તમે શું જાણવા ઉત્સુક છો તે કહો. તેમની વાત કરવાની પદ્ધતિ ઉપરથી જ વાતની રજૂઆતમાં વાતના હાર ઉપર ભારપૂર્વકની સ્પષ્ટતાથી મને એવું લાગ્યું કે આ મહાત્મા શિક્ષિત તેમજ સંસ્કારી હોવા જોઈએ. જેનું સમાધાન કરવા મેં નમ્રતાથી પ્રશ્નની શરૂઆત કરી. મહારાજ, આપની રજૂઆત શૈલીથી હું એવું અનુમાન કરું છું કે આપ સારી કક્ષા સુધી શિક્ષણ મેળવ્યું હશે. તેઓએ આછું સ્મિત કરતાં કહ્યું, તમારું અનુમાન સાચું છે. હવે મારા વિશેની થોડી માહિતી તમને ટૂંકમાં આપું છું. મારા પૂર્વાશ્રમમાં હું અલ્હાબાદમાં એડવોકેટ હતો. મારી વકીલાત સારી ચાલતી હતી. મારે પત્ની, બાળકો પણ હતા. નાનપણમાં જ મારા માતા પિતાનો આશ્રય ગુમાવી ચૂક્યો હતો. આપ બળે જ પ્રતિષ્ઠા તેમજ શાસન ગોઠવ્યું હતું. પરંતુ સમયના અકળ ભેદથી મારા જીવનનું પાસું બદલાવાનો સમય એક દિવસ આવ્યો. સાંજે કોર્ટમાંથી ઘેર આવ્યો ત્યારે ઘરનું દ્રશ્ય તેમજ મારી પત્નીની હાલત જોઈને હું દિનમૂઢ બની ગયો. તેના ઉપર ક્રૂર તેમજ ઘાતકી રીતે બલાત્કાર ગુજારવામાં આવ્યો હતો. એ વ્યક્તિઓ કોણ હતી તેની પૂછપરછમાં જાણવા મળ્યું કે તેઓ મારા અસીલના પ્રતિવાદી હતા. આ પ્રસંગથી મારા રોમે રોમમાં ભયંકર ક્રોધાગ્નિ વ્યાપી ગયો. પરંતુ પત્નીની સારવાર અને બાળકોની દેખભાળના તથા દુષ્કૃત્ય કરનારા સામેની મારી નિસહાયતાથી લાચાર બની ગયો. હજુ આટલું ઓછું હતું ત્યાં રાત્રે મારી પત્નીએ ગળે ફાંસો નાખીને આત્મહત્યા કરી લીધી. આ પ્રસંગથી મારું સમગ્ર માનસ હચમચી ગયું. પત્નીની ચિતાને અગ્નિજ્વાળાઓમાં મેં મારા હૃદયમાં સંઘરી રાખી. મારા હૃદયમાં વેરની આગ ભભૂકી રહી હતી, પણ હું દરેક રીતે અશક્ત હતો. મારી પાસે કોઈ જ ઉપાય ન હતો. ખૂબ વિચારના અંતે હું તંત્ર વિદ્યા દ્વારા
વેર લઈ શકીશ એમ લાગ્યું, કારણ કે આસામ વિસ્તારમાં સિલિકુડીની પહાડીમાં એક તાંત્રિક સાથે ઘણા સમય પૂર્વે ઓળખાણ થઈ હતી. તેની સાથે પરિચયમાં આવવાથી મને તંત્ર વિદ્યા વિશે વાંચવાનો શોખ લાગેલો. હું તંત્ર મંત્રના પુસ્તકો તેમજ જૂનું સાહિત્ય રસપૂર્વક વાંચતો. તેમની પાસે જવાનો નિર્ણય લઈ બંને બાળકોને અનાથ આશ્રમમાં છોડીને આસામ જવા માટે હું નીકળી ગયો. હું તેઓની વાત ધ્યાનપૂર્વક સાંભળી રહ્યો હતો. તેમના ચહેરા ઉપર કોઈ જ ફેરફાર થતા ન હતા. શાંત ચિત્તથી તેઓ પોતાની વાત રજૂ કરી રહ્યા હતા. ફક્ત ક્યારેક તેમની આંખોમાં ભૂતકાળનો અણસાર આવી જતો હતો અને તેઓ જ્યારે ભ્રુકુટી ખેંચીને તે વાત કરતા ત્યારે એવું લાગતું કે આંખોમાં ઉત્પન્ન થયેલો ભાવ ઉન્મત્ત બની ફેલાવા પ્રયત્ન કરતો, ત્યારે ભ્રુકુટી તેના ઉપર નિયંત્રણ કરી પોતાનામાં સમાવી લેતા. તેઓની વાત આગળ ચાલી. સદભાગ્યે મને તે તાંત્રિક મળી ગયા. મેં તેઓની પાસે 2-3 દિવસ રોકાઈને ગંભીરતાપૂર્વક મારી ઈચ્છા પ્રદર્શિત કરી. મારી બધી વાત ધ્યાનપૂર્વક સાંભળીને તેમણે મારો દ્રઢ નિશ્ચય જોઈને મને કામાક્ષી દેવી જવા જણાવ્યું અને પોતાના જે ગુરુ હતા તેમના ઉપર મારા માટે ભલામણ પત્ર પણ લખી આપ્યો. હું ત્યાં કામરૂ દેશ એટલે કે બંગાળ આવ્યો. કામાક્ષી મંદિર આવીને પૂછપરછ કરી. તે વિસ્તારમાં આવેલા જંગલમાં તેઓ રહેતા હતા. શોધખોળને અંતે હું દર્શાવેલ તાંત્રિકના ગુરુ મહારાજ પાસે જઈ પહોંચ્યો. તેઓની વેશભૂષા, પ્રભાવ અને જગ્યાના પ્રભાવથી મેં અનુમાન કર્યું કે અહીં જો આશ્રય મળી જાય તો જરૂર મારી ઈચ્છા પૂરી થઈ શકે. કોઈ પણ ભોગે તેમના શિષ્ય બનવાનો મેં નિર્ણય કરી લીધો હતો. મેં મારો ટૂંકો પરિચય આપી તાંત્રિકે આપેલો પત્ર તેમને આપ્યો. તેઓએ મને જ વાંચી સંભળાવવા કહ્યું. મેં પત્ર વાંચી સંભળાવ્યા બાદ મારી વેર લેવાની ઈચ્છા સ્પષ્ટ રીતે જાહેર કરી. તેઓએ ઘડીભર વિચાર કરીને કહ્યું, તારે વેર લેવું છે ને? મેં કહ્યું, કોઈ પણ ભોગે મારે વેર વાળવું છે. તેમણે ફરીથી કહ્યું, મારા શિષ્ય બનવું હોય તો હું કહું તેમ કરવું પડશે. મેં કહ્યું, મને બધું જ મંજૂર છે. તેમણે મને કડક અવાજે કહ્યું, તો ચાલ, હું મૂત્રત્યાગ કરું છું અને તું ખોબો ભરીને પીવા માંડ. મેં તુરંત જ ખોબો ધરી દીધો. તેમણે મૂત્રત્યાગ કરવાની શરૂઆત કરી, પણ તે મૂત્ર ન હતું પરંતુ દૂધની ધાર હતી. હું બધું જ પી ગયો. મારો વિશ્વાસ દ્રઢ હતો. મેં સાધના શરૂ કરી. નાગાજી વાતની શરૂઆત કરતા પહેલા ઘડીભર રોકાયા. ભૂતકાળમાંથી પ્રસંગો એકઠા કરીને ઠાલવવા માટે તેમણે આંખો બંધ કરી લીધી. હું તેમના ચહેરા પર પરિવર્તન પામી રહેલા ભાવને જોઈ રહ્યો હતો. નાગાજી આંખો બંધ કરીને ભૂતકાળમાં ખોવાઈ ગયા હતા. એ દરમિયાન મેં ઝડપભેર ગાંજાની ચલમ બનાવી તૈયાર કરી લીધી. ચલમ તૈયાર કરી તેના ઉપર સાફી લપેટી હું રાહ જોઈને બેઠો. નાગાજીએ આંખો ખોલી કે મૌન રીતે જ મેં ચલમ સહિત હાથ લંબાવ્યો. નાગાજીએ ચલમ શરૂ કરી. તેઓ ઘણીવાર સુધી વિચારમગ્ન રહ્યા બાદ શરૂઆત કરી. ઓહ, એવા માનસિક યાતનાઓ એ દિવસો હતા. એક તરફ સતત સળગી રહેલો વૈરાગની, બીજી તરફ કઠોર તપસ્યા. જો ભયંકર ઉલ્કાપાત મચાવી દેનાર વૈરાગની મારા હૃદયમાં ન હોત તો કદાચ હું એ ભીષણ સાધના ન કરી શક્યો હોત. મારા ગુરુ ઉદયનાથજી પાસે રહીને મેં સેવા પૂજા અને તંત્ર ક્રિયાનું અધ્યયન શરૂ કર્યું. ઉદયનાથજી કામરૂપ દેશના આવેલા નીલ પર્વતની કંદરાઓમાં રહી કામાક્ષા દેવીની ઉપાસના કરતા.
આદિ મંત્રના તેઓ મહાન સિદ્ધ હતા. શાંતિ, કર્મ, વિશેષણ, ઉચ્ચાટન, મારણ, મોહન, વશીકરણ આ ષડયંત્રની અનેક રીતો તેઓ ખૂબ સહેલાઈથી વ્યવહારમાં લાવી શકતા હતા. નાગાજીએ કામરૂપ પ્રદેશ વિશે વધુ સ્પષ્ટીકરણ કરતા કહ્યું, આસામ બંગાળની પૂર્વોત્તર સીમાઓ નેરોગેજ ગુવાહાટીનું ટર્મિનલ સ્ટેશન છે. ત્યાંથી કામાક્ષી દેવીના મંદિર તરફ જઈ શકાય છે. હું જે વિસ્તારમાં ઉદયનાથજી સાથે રહેતો હતો તે બે પર્વત વચ્ચેની ખીણનો વિભાગ હતો. ત્યાં મોટા સપાટ મેદાનો, તેઓ પર્ણકુટીર બનાવીને રહેતા. કામાક્ષી દેવનું શિખર ત્યાંથી સ્પષ્ટ રીતે જોઈ શકાતું હતું. કરતોયાથી બ્રહ્મપુત્રા સુધીનો પ્રદેશ કામરૂપ વિસ્તાર ગણાય છે. આ વિસ્તારમાં અનેક સિદ્ધ પીઠો આવેલી છે, જેમાં કામાક્ષી માતા શિરમોર મનાય છે. કામાક્ષી દેવીના મંદિર પાસે એક નાનું સરોવર, જેનું પાણી અનેક રહસ્યોથી ભરેલું છે. ત્યાંથી પર્વત ઉતરીને ગુવાહાટી નગરી સામે બ્રહ્મપુત્રા નદી વચ્ચે એક ટાપુ છે. ત્યાં ઉમાનંદ મહાદેવ બિરાજમાન છે, જે કામાક્ષી દેવી તેમજ કામરૂપ દેવના રક્ષક કરતા ભૈરવ માનવામાં આવે છે. નાગાજીએ કહ્યું, આ બધા ક્ષેત્રો વિશે ભૌગોલિક માહિતી એટલે આપી રહ્યો છું કે બધા ક્ષેત્રો સાધના સમયકાલીન માધ્યમ રૂપ રહ્યા હતા. ઉદયનાથજીએ મને દીક્ષા આપતા પહેલાં મારા જન્મ, નક્ષત્ર, યોગ, સ્વર, સંજ્ઞા, અકળ ચક્ર વગેરે મહત્વની બાબતોનું સૂક્ષ્મ અભ્યાસ કર્યો હતો. ગુરુ જ્યારે મંત્ર આપે છે ત્યારે બધી જ બાબતોની પૂરી ચકાસણી કર્યા બાદ મંત્ર દીક્ષા આપે છે. સાધક માટે એ મંત્ર સાધ્ય, સુસાધ્ય, અસાધ્ય રહેશે કે કેમ, મંત્ર મિત્ર, વેરી કે સમ રહેશે, મંત્ર દૂષિત છે કે નહીં, તેમાં કયા બીજની વધઘટ કરીને તેને સુસાધ્ય કરવો, સાધકના નામ સાથે મંત્રના અક્ષરોની ગણતરી કરી તેનો મૂળ અક્ષર આધાર અકળમક ચક્રની મદદથી શોધવો, આવા અનેક કાર્યોની છાણાવટ કર્યા બાદ તંત્ર ક્રિયાનું પહેલું કાર્ય આરંભ થાય છે. 8 ભૈરવ પૈકીમાં આ ભૈરવ મારી પરિભાષા પૂર્ણ કરશે. એ 8 ભૈરવ પૈકીના આ ભૈરવ મારી અભિલાષા પૂર્ણ કરશે એ નિશ્ચિત થયું. સૌ પ્રથમ ચંડ ભૈરવના સાધનનો પ્રારંભ કરવામાં આવ્યો. આસપાસમાં સ્મશાન નહીં હોવાથી સ્મશાન ભૂમિની રાખ, માટી, બળેલા હાડકાં લાવી પૂર્વ આયોજિત જગ્યામાં તેનું સ્થાપન કરી સ્મશાન બનાવવામાં આવ્યું. ઉદયનાથજીએ આકર્ષણ ક્રિયા દ્વારા એક મહિમ પાડો ગ્રામ્ય વિસ્તારમાંથી બોલાવી લીધો. અમાસની રાત્રે ઉદયનાથજીએ હવિષ્ટ સામગ્રી એકત્ર કરીને રચના કરેલ સ્મશાનમાં બલિદાન વિધિ શરૂ કરાવી. પોતે દિગંબર થઈ મને પણ દિગંબર થવા આદેશ આપ્યો. અમો બંને દિગંબર થઈ સ્મશાન ભૂમિમાં દાખલ થયા. ભૂતનાથનું પૂજન કરી આવાહન કરવામાં આવ્યું. સ્મશાન ભૂમિની વચ્ચે પૂજન કરી ચંડ ભૈરવની ઉપાસના માટે આસન સ્થાપિત કરવામાં આવ્યું. ઉદયનાથજીએ રક્ષા પ્રબંધ કરી સ્મશાન બહાર અગ્નિ પ્રજ્વલિત કર્યો. એક તીક્ષ્ણ તલવારનું વિધિપૂર્વક પૂજન કરવામાં આવ્યું. હું અને ઉદયનાથજી સામસામે બેસી અગ્નિના મંત્રોચ્ચાર સાથે આહુતિ આપવા લાગ્યા. ઉદયનાથજીના કહેવાથી મેં આહુતિ આપવી બંધ કરી. તેઓ ઉગ્ર બનીને મંત્રોચ્ચાર કરી રહ્યા હતા. વાતાવરણમાં ધીમે ધીમે ઉગ્રતા આવી હતી. હું મારા શરીરમાં કંપારી અનુભવી રહ્યો હતો. ઉદયનાથજીએ ફટકાર કરી મોટેથી મંત્રોચ્ચાર કર્યો. મારા શરીરમાં એકાએક પ્રચંડ વિદ્યુત આવેશ ઉત્પન્ન થયો. મેં તલવાર પકડીને ભયંકર ગર્જના કરી હું આસન પરથી ઊભો થઈ ગયો.
ઉદયનાથજીએ પાડા તરફ મુઠ્ઠી ભરીને અંગારા ફેંક્યા. મને શું થઈ રહ્યું છે તેનું મને ભાન ન હતું. મારામાં કેટલું બળ વ્યાપી ગયું છે તે હું કલ્પી શકતો ન હતો. ઉદયનાથજીએ બલિસંજ્ઞા આપતા જ મેં તલવારના એક જ પ્રહારથી પાડાના મસ્તક જુદું કરી નાખ્યું. કપાયેલું માથું સ્મશાન વચ્ચે ચંડ ભૈરવના સ્થાપિત કરેલા આસન પર જઈને પડ્યું. પાડાના ધડમાંથી જે મસ્તકમાંથી એક પણ બૂંદ રક્તનું બહાર નીકળ્યું નહીં. બધું જ રક્ત શોષાઈ ગયું હતું. આટલું થતાની સાથે જ ચારે દિશામાંથી ઘોર અવાજ ઉત્પન્ન થવા લાગ્યા, જાણે જંગલ અને નીલ પર્વતની કંદરાઓ ધ્રુજી રહી હતી. હું પુતળાની માફક ત્યાં જ ઊભો હતો. ઉદયનાથજીએ ઝડપથી આવી મારા વાળ પકડી મને સ્મશાન ભૂમિમાં ખેંચી જઈ પાડાના કપાયેલા મસ્તક પર બેસાડી દીધો. મારા માથા ઉપર હાથ મૂકી મને ચંડ ભૈરવની ઉપાસનાનો મંત્ર આપ્યો. સાથે લાવેલી નૈવેદ્ય સામગ્રી ચારે દિશામાં ફેંકી દેતા વાતાવરણ યથાવત શાંત થઈ ગયું. મંત્ર દીક્ષાનું કાર્ય પૂર્ણ થયું. બીજા દિવસે સવારે સ્મશાન ભૂમિમાં જઈ પાડાનું ધડ ચીરી તેમાંથી જરૂરી ચીજો કાઢવાની હોય હું અને ઉદયનાથજી સ્મશાન ભૂમિમાં ગયા. ઉદયનાથજીએ તીક્ષ્ણ હાડકાનું હથિયાર આપી પાડાનું ધડ ચીરવા માટે આદેશ આપ્યો. તે હથિયાર કોઈ દરિયાઈ પ્રાણીનું જણાતું હતું. મેં દિગંબર થઈ પાડાનું ધડ ચીરવાની શરૂઆત કરી. પાડાની નાભીમાં તીક્ષ્ણ હાડકા મારી ખૂંપાવી ગળા તરફ હથિયાર લંબાવ્યું. કોઈ પણ જાતના પરિશ્રમ વિના હથિયાર ગળા સુધી પહોંચી ગયું. મેં પાડાનું ચામડું ખેંચી લીધું. કેળાની છાલ નીકળે તેમ સહેલાઈથી છૂટું પડી ગયું હતું. ધડમાં જે કંઈ માંસ હતું તે સુકાઈને કપાસના રૂ જેવું જણાતું હતું. લોહીની લાલાશ ક્યાંય પણ દેખાતી ન હતી. હાડકાના હથિયારથી પ્રહાર કરીને પાડાના અસ્થિ જુદા કરવામાં આવ્યા. તેનો કરોડરજ્જુ હાડકા લઈ લેવામાં આવ્યા તેમજ તેનું ચામડું તથા સુકાઈ ગયેલું કાળજું લઈ લેવામાં આવ્યું. તેમાં કપાયેલ માથાની ચામડી આંખો સાફ કરીને જુદા મૂકી દેવામાં આવ્યા. મહીસ મૂંઢને રાખથી સાફ કરી તેને ચોખ્ખું કરી તેની અંદર સુકાઈ ગયેલું ભેજું મગજ એમ જ રહેવા દીધું. જે જગ્યાએ મસ્તક કપાયા પછી પડ્યું હતું ત્યાં જ ખાડો કરી નીચેના ભાગમાં તેના માથાની ચામડી તથા આંખો પાથરી તેના ઉપર તેનું સ્થાપન કરી રાખથી બંધ કરી દીધું. એ જ જગ્યાએ ઉપાસના કરવાનું આસન તૈયાર કરવામાં આવ્યું. ત્યારબાદ ધડમાંથી નીકળેલ બિનજરૂરી ચીજોને ખાડો ખોદીને દાટી દેવામાં આવી. એ આખા દિવસ દરમિયાન પાડાની કરોડરજ્જુના મણકા ઘસીને તેની માળા તૈયાર કરવામાં આવી. 27 મણકાની માળાને પાડાના વાળનો દોરો બનાવીને પરવવામાં આવી. ઉદયનાથજીએ તે માળાને અભિમંત્રિત કરી બીજની રાત્રિથી જાપ કરવાનું સૂચવ્યું. બીજની મારી સાધના શરૂ થવાની હતી. ઉદયનાથજીએ મને કહ્યું, ફક્ત ઝાડના પાન ખાઈને દિવસ રાત જપ કરો જેથી શીઘ્ર સિદ્ધિ થાય છે. કોઈ પણ જાતની ભયાનક દ્રશ્યથી ડરવું નહીં. ગમે તેવા ભીષણ અવાજથી ચલિત થવું નહીં. નિર્ભય થઈને પરિશ્રમ કરો. હું તમારી રક્ષા કરું છું. બીજની સાંજથી મેં ચંડ ભૈરવની સાધના શરૂ કરી. શરૂઆતના દિવસો નિર્વિઘ્ને પસાર થયા. હું સ્મશાન ભૂમિમાં જ રહેતો. ઝાડ પાન કૂંપણો ખાઈને સ્મરણ જાપ કરતો રહ્યો. પરંતુ 10 દિવસ બાદ જપ કરવાની શરૂઆત કરું કે અસહ્ય વીછી કરડતા હોય તેવી વેદના થાય. કમર હમણાં ફાટી જશે એવી પીડા અને સૂળ થવા લાગે. જાપ બંધ થઈ જાય. આંખો અંધારા આવવા લાગે. છતાં દિવસ ને રાત, તડકો ને ઠંડી સહન કરી જાપ ચાલુ રાખ્યા. શરીર ધીમે ધીમે સુકાવા લાગ્યું. આખા શરીરમાં અગ્નિનો પ્રવાહ શ્વાસ સાથે ચાલે છે તેમ હું અનુભૂતિ થવા લાગી હતી.
શ્વાસમાં ઉગ્રતા, ક્રૂરતા આવવા લાગી. ઉદયનાથજી નિયમિત રીતે મારી પાસે બપોરના સમયે આવતા. તેઓ મારા પરિવર્તનનું સૂચક નોંધ રાખતા. તેઓ મારા ગુરુ હોવા છતાં મારી વધતી જતી ઉગ્રતાને ધ્યાનમાં રાખી મર્યાદિત વાતો દ્વારા સલાહ સૂચન કરતા. મારી કઠોર તપસ્યાથી ઉદયનાથજી મારા ઉપર ખૂબ પ્રસન્ન હતા. 2 મહિના જાપથી મારું શરીર સુકાઈ ગયું હતું, પરંતુ મનોબળ અને આત્મવિશ્વાસનો અદ્ભુત વિકાસ થયો હતો. 2 મહિના દરમિયાન જોવામાં આવતા દ્રશ્યો, સાંભળવામાં આવતા હૃદયદ્રાવક ભીષણ અવાજો મારાથી ડરતા હોય તેમ દૂર રહેવા લાગ્યા. એક રાતે જપ સમયે ચારે દિશાઓ ગરજવા લાગી. મારું આસન નીચેથી ખસી ગયું હોય તેવો ભાસ થયો. હું પણ આ બધી બાબતો મને ભય ઉપજાવી શકે તેમ ન હતી. મેં દ્રઢતાથી જાપ ચાલુ રાખ્યા. થોડી વારે વાતાવરણ યથાવત શાંત થઈ ગયું. બીજા દિવસે જ્યારે ઉદયનાથજીએ રાત્રિના પ્રસંગ વિશે જણાવ્યું ત્યારે તેમણે કહ્યું, હવે ચંડ ભૈરવ પ્રગટ થવાને સમય આવી ગયો છે. માટે આજ રાત્રિના સમયે લાલ કરેણના ફૂલની માળા, સ્વયં રક્ત, સિંદૂર, લવિંગની જોડી, 4 જ્યોતિનો દીપક સમક્ષ રાખી મંત્ર જાપ કરવો. જ્યારે ચંડ ભૈરવ પ્રગટ થાય ત્યારે ભયભીત થયા વિના ઊભા થઈ પ્રણામ કરી તેમના ગળામાં લાલ કરેણની માળા પહેરાવી, સિંદૂરનું તિલક આપી, સ્વયં રક્તમાં એક લવિંગ મૂકી બીજા હાથમાં બીજું લવિંગ રાખી નૈવેદ્ય ગ્રહણ કરવા પ્રાર્થના કરવી. જ્યારે ભૈરવ રુધિરપાન કરીને દાંતની કચકચાટીનો કર્કશ અવાજ કરે ત્યારે બીજું લવિંગ બંને હાથ વડે આપવું. જ્યારે પ્રસન્ન થઈ વારંવાર 3 વખત પ્રશ્ન કરે કે શું ઈચ્છા છે, ત્યારે તેમને વશીભૂત થઈને હંમેશા સહાય કરવાની માંગણી કરવી. આ માંગણીની 3 વાર અનુમતિ લેવી. ત્યારબાદ જ્યોતનો દીપક લઈ આરતી ઉતારવી. આરતી ઉતારવાની શરૂઆત સાથે ચંડ ભૈરવ તમારા મંત્ર જાપને સિદ્ધ થવાનું વચન આપી પોતાના સ્થાન પર પરત થશે. ઉદયનાથજીએ સર્વ સામગ્રી સાંજે લાવી આપી. સૂર્યાસ્ત થયા બાદ મેં રોજિંદા ક્રમ પ્રમાણે જાપની શરૂઆત કરી. આજે બધું જ ગતિશીલ જણાતું હતું. હાડકાની માળા આપોઆપ ફરી રહી હતી. મહિષ ચર્મનું આસન જાણે સજીવ થઈને સુવાળું લાગી રહ્યું હતું. વાતાવરણ ગંભીર છતાં ઊંડે ઊંડે આનંદ ઉત્પન્ન કરી રહ્યો હતો. મધ્યરાત્રિ પસાર થઈ રહી હતી. એકાગ્ર ચિત્તે હું સ્મરણ કરી રહ્યો હતો. ગઈકાલની માફક જ ચારે દિશાઓ ગરજવા લાગી. કોણ જાણે કેમ પણ મને સમાધિ લાગી હોય તેમ હું અંતર્મુખ બની ગયો. જાપ બંધ થઈ ગયા. મને મારા અસ્તિત્વનું ભાન રહ્યું નહીં. બધી સામગ્રી એમને એમ જ પડી રહી. સવારે જ્યારે ધ્યાનમાંથી જાગૃત થયો ત્યારે પારાવાર અફસોસ થયો. 3 મહિનાની તનતોડ મહેનતના અંતે વિઘ્ન આવી પડ્યું. હું હતાશ થઈ ભાંગી પડ્યો. હવે હું વેર નહીં લઈ શકું. મારું કાર્ય અધૂરું રહી જશે. સાધનાના અંત સમયે કોણ જાણે કઈ શક્તિએ મને નિંદ્રામાં મૂકી દીધો. હું નાના બાળકની જેમ ધ્રુસકે ને ધ્રુસકે રોઈ પડ્યો. ઉદયનાથજી બપોરે આવ્યા ત્યારે હું ઉદાસ અને ગત રાત્રિનો પ્રસંગ અને ફરીથી રોઈ પડ્યો. ઉદયનાથજીએ આશ્વાસન આપતા કહ્યું, બાલકનાથ, તમારી પરાકાષ્ઠાની તપસ્યાનું પરિણામ શૂન્યમાં નહીં આવે. જાપ સાથે ચંડ ભૈરવને મેળવવાનો પ્રબળ ઈચ્છા જાગ્રત રાખો. સહેજ પણ અહંકારને પ્રવૃત્ત ન થવા દેશો. આજે ફરીથી તીવ્ર આવેગ ઉત્પન્ન કરવી. અણુએ અણુમાં જાગ્રત ચેતનાને ફેલાવી દો. પછી કાર્ય સફળ થવામાં કોઈ સંદેહ નથી. ઉદયનાથજી મારી માનસિક અવસ્થાને તપાસતા સગવડતાભરી સલાહ આપી. એમ છતાં જો તમને લાગતું હોય કે તમે આ કાર્ય સિદ્ધ કરી શકો તેમ નથી તો તમારા શત્રુઓના નામ મને આપો. અહીં બેઠા હું તેમને યમલોક
મોકલી દઈશ. ઉદયનાથજીની સલાહથી મારું સ્વાભિમાન ખળભળી ઉઠ્યું. મારી નિર્બળતા ઉપર થયેલો માર્મિક ઘા હું સમજી ગયો. મેં ક્રોધાવેશમાં ઉદયનાથજીને કહ્યું, મારા શત્રુઓનું નિકંદન હું સ્વયં મારા હાથે જ કાઢીશ, તો જ મને શાંતિ મળશે. નહીં તો હું મારા અસ્તિત્વ આ પૃથ્વી ઉપર નહીં રાખું. આજે તો હું આ કાર્ય સિદ્ધ કરીશ અથવા આત્મહત્યા કરીને નિષ્ફળ જીવનને પૂરું કરી નાખીશ. ઉદયનાથજીએ મારા કથનથી સંતોષ થયો. તેમણે આપેલ દીક્ષા યોગ્ય પાત્રને આપ્યાની તેમને ખાતરી થઈ ગઈ. સાંજે ફરીથી ઉદયનાથજીએ મને આવશ્યક સામગ્રીઓ લાવી આપી. હું એક જ નિર્ણય કરી આસન પર બેઠો કે આજે તો કાર્ય સફળ કરીશ અથવા આત્મવિલોપન. મેં ઉગ્રતાથી જાપ શરૂ કર્યા. ક્ષણે ક્ષણે મારી ઉગ્રતા વધુને વધુ ઉગ્ર વધી રહી હતી. શ્વાસોશ્વાસ અગ્નિ જ્વાળાઓમાં સામાન ચાલી રહ્યા હતા. લોહીની ગરમીથી હૃદયમાં દાહ શરૂ થઈ ગયો હતો. આંખોમાંથી કાનમાંથી ગરમ વરાળ નીકળતી હું અનુભવ કરી રહ્યો હતો. વૈરાગ્યથી આખું શરીર સળગી રહ્યું હતું. મધ્યરાત્રિએ ચારે દિશાઓમાં કંપન શરૂ થયું હોય તેમ મને ગંભીર ગર્જના સંભળાવવી શરૂ થઈ. તે જ સાથે હું સતેજ બન્યો. મારું આસન નીચેથી હલી રહ્યું હતું. તેની સાથે હું દ્રઢ મનોબળથી જાપ કરી રહ્યો હતો. ચારે તરફનું વાતાવરણ મૂક સાક્ષી પુરાવા આવનાર પ્રસંગને જોવા માટે ડોક્યું કરી રહ્યું હતું. ચારે દિશાઓમાં આવતા અવાજની ગતિ વધવા લાગી. મેં સમય નજીક આવી ગયો છે એમ માની ચારે જ્યોતિઓનો દીપક ચેતાવ્યો. મારા આસનની નીચે રહેલું મહિષ મૂંડ ઉપર આવવા પ્રયત્ન કરી રહ્યું હોય તેમ હું આસન સહિત હલી રહ્યો હતો. એકાએક અસંખ્ય ઘંટડીઓ સંભળાવવી શરૂ થઈ. મારા આસન નીચેથી મહિષમુંડ આપોઆપ જમીનમાંથી નીકળી મારી સમક્ષ આવી ગયું. આવી કોઈ પણ ભયંકર ક્ષણને સહન કરવાની મારી પૂર્ણ માનસિક તૈયારી હતી. મેં તે તરફ ધ્યાન ના આપતા જાપ ચાલુ રાખ્યા. મહિષમુંડની આંખો અંગારાની માફક સળગી ઉઠી. સાથે જ તેણે રણકાર કર્યો. એ સમયે ચંડભૈરવની રુદ્ર ભયાવહ આકૃતિ મહિષમુંડ ઉપર સ્પષ્ટ થવા લાગી. એક હુંકાર સાથે આસપાસનું વાતાવરણ ધ્રુજી ઉઠ્યું. મેં ઊભા થઈ લાલ કરેણની માળા ચંડભૈરવના કંઠમાં પહેરાવીને સિંદૂરનું તિલક કર્યું. તિલક કરતી વખતે મારા અંગૂઠાને તપેલા લોહ ઉપર તિલક કરવા જેવો અનુભવ થયો. મેં ત્વરતતાથી મારા આસન પાસે પડેલ ખપ્પરને ઉપાડી તેમાં મારી કનિષ્ઠ આંગળીની છેદી રુધિર એકત્ર કર્યું. તેમાં એક લવિંગ મૂકી માનપૂર્વક ગ્રહણ કરવા પ્રાર્થના કરી. ચંડભૈરવ રુધિર લઈ તેનું પાન કર્યું. એ સાથે તેમણે ઉન્મત્ત થઈને દાંત ખુલ્લા કરી ભયંકર કર્કશ અવાજ કર્યો, જે સહન કરવો મને અસહ્ય લાગ્યો. મેં હિંમતપૂર્વક બીજું લવિંગ માનપૂર્વક આપ્યું ત્યારે ચંડભૈરવે અતિ ગંભીર શબ્દનો ઘોર કરતા કહ્યું, શું મહેચ્છા છે? હું મૌન બની હાથ જોડી મંત્ર જાપ કરતો રહ્યો. ચંડભૈરવે ફરીથી ઉગ્ર કહ્યું, શું મહેચ્છા છે? તેમની ઉગ્રતાને મને અકળાવી મૂક્યો. છતાં ઉદયનાથજીના આદેશને યાદ કરી હું મંત્ર જાપ કરતો રહ્યો. ત્રીજી વાર મને જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે મેં સ્વચ્છતા જાળવીને કહ્યું, હે દેવ, તમે મારા વશીભૂત થઈ મને સર્વ કાર્યમાં સહાય કરો. તેમની પાસેથી 3 વાર વચન લઈ ચતુર્મુખ દીપકથી તેમની આરતી ઉતારી. એ સાથે જ તેમણે મને સ્મરણ સમયે સહાય આપવાનું વચન આપ્યું. 2 હાથ જોડી માથું નમાવી નમસ્કાર કર્યા. એ દરમિયાન તે અદૃશ્ય થઈ ગયા. સવાર સુધી હું સ્મશાન ભૂમિમાં આસન ઉપર જ રહ્યો. સવારે ઉદયનાથજી આવીને મને પ્રસન્ન ચિત્તે જોયો. તેઓ સમજી ગયા કે હું સફળ થયો છું.
આભારવશ ગદગદ તેમના ચરણોમાં નમી પડ્યો. તેમણે પ્રેમથી મને ઊભો કરી અને કહ્યું, હજુ તમારું કાર્ય અધૂરું છે. આ સાધનાની સાથોસાથ તમારે કપાલી ભૈરવ તેમજ કર્ણ પિશાચીની પણ સિદ્ધ કરવાના છે, જેથી તમે તમારું કાર્ય સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે નિર્વિઘ્ને કરી શકશો. એ કાર્યમાં સફળતા મળવાથી હું ઉત્સાહી બન્યો હતો. મેં ઉદયનાથજીના પ્રસ્તાવને માન્ય રાખ્યો. એક અઠવાડિયું પૂર્વ તૈયારી કરવામાં પસાર કર્યા બાદ કપાલી ભૈરવ તથા કર્ણ પિશાચીની સાધના ક્રમવાર ગોઠવી કપાલી ભૈરવ સિદ્ધ કરવાનો આરંભ કર્યો. વાચક મિત્રો, નાગાજીએ કરેલા અથાગ પ્રયત્નની પાછળ મને એક કારણ એક વાત સ્પષ્ટ સમજાઈ રહી હતી કે વેર, પ્રેમ, ભક્તિ, ત્યાગ, તપ જ્યારે પરાકાષ્ઠાએ વટાવી જાય ત્યારે જ મૂળ તત્વની અનુભૂતિ થાય છે, જે કરેલા પરિશ્રમથી અનેક ગણી સંતોષજનક હોય છે. નાગાજીએ વાત આગળ ચલાવી. જ્યારે કોઈ પણ એક મંત્ર અથવા એક સિદ્ધિ સુસાધ્ય થાય છે, પછી એ ક્ષેત્રની બીજી સિદ્ધિઓને પ્રાપ્ત કરવા માટે સાધકે કઠિન પરિશ્રમ નથી કરવો પડતો. આંતરિક મન જ્યારે ભયથી સ્થિતિ વટાવી જાય છે ત્યારે દરેક કાર્ય તેના માટે સરળ બની જાય છે. મન એકાગ્રતા માટે ટેવાયેલું હતું. નિર્ભયતાથી કપાલી ભૈરવનું સાધન કરવાનું હતું. કપાલી ભૈરવની સાધનાથી પૂર્વ તૈયારી માટે અઠવાડિયા દરમિયાન એક માનવ ખોપરી મેળવી લીધી. આ ખોપરી એવા માણસની મેળવવી પડે છે જેને કદી મંત્ર દીક્ષા ન લીધી હોય, જેનો કોઈ ગુરુ ના હોય. ઉદયનાથજીએ કહ્યું, આ પ્રયોગ 40 દિવસનો છે. રોજ રાતે સ્મશાનમાં બેસી કપાલી ભૈરવનો જાપ કરવો તથા આકાશમાં દ્રષ્ટિ રાખવી. જ્યારે કોઈ તારો ખરતો દેખાય ત્યારે લાલ દોરાને એક ગાંઠ વાળવી. આવી 20 ગાંઠ બંધાય ત્યારે તે દોરાને ખોપરીના કપાળમાં ભાગે બાંધી દેવો. ત્યારબાદ રોજ રાત્રિ સમયે મદપાન, કાંસાનું તેમજ હાથેથી છડેલું ચોખ્ખું લોહીમાં રાંધીને મૂકાવા. મદપાન, કાંસાનું તેમજ હાથેથી છાડેલા ચોખાનું હાંડીમાં રાંધીને મૂકવું. તેલથી ચોક પૂરી, કુષ્ઠ અને વિષથી યંત્રો દોરવા. એમાં ખોપરીને સ્થાપિત કરી જાપ કરવા. 30મા દિવસે જ્યારે મદપાનમાં મધ્ય પાત્રમાં મૂકેલો દારૂ અને હાંડીના ચોખા આપોઆપ અદૃશ્ય થાય ત્યારે સમજવું કે કપાલી ભૈરવ પ્રેતગણ તેને પ્રાપ્ત કરી જાય છે. આ જ ક્રમ રોજ ચાલશે. ઉપદ્રવ પણ થશે. પ્રેત, પિશાચ આદિ ઉપસ્થિત થઈને જુદી જુદી માંગણીઓ તથા વિઘ્નો ઊભા કરશે. એ અંગે લક્ષ્ય આપ્યા વિના નિજ કાર્યને શાંતિપૂર્વક કર્યા કરવું. 40મા દિવસની રાત્રિએ કપાલી ભૈરવ ઉપસ્થિત થશે. તેમનો રક્તવર્ણ હશે. હાથમાં ખડક અને મધ્યપાત્ર હશે. તેઓ હુંકાર કરી મધપાત્ર આગળ કરશે ત્યારે તેમાં છલકાઈને ઢોળાય તેટલો દારૂ પહેલી જ વખતે ભરી દેવો. આ બાબતનું ખાસ ધ્યાન રાખજો. જો પહેલી વારમાં જ પાત્ર ન ભરાય તો ફરી વાર નહીં ભરાય અને કપાલી ભૈરવ ક્રોધિત થઈ જશે. જ્યારે પાત્ર ભરીને કપાલી ભૈરવ તેનું પાત્ર પાન કરે ત્યારે પશુબલિ તરફ નિર્દેશ કરવું. જે મંત્રથી જાપ કરવામાં આવતો હોય તે મંત્રથી અભિમંત્રિત પોતાનું રુધિર તે પશુબલિ ઉપર છાંટવું. એ જ ક્ષણે કપાલી ભૈરવ તેનો ભક્ષ કરી પ્રસન્ન થઈ વર માંગવાનું કહેશે ત્યારે માનવ ખોપરી હાથમાં લઈ તેના ઉપર તેમનો જમણો હાથ મુકાવીને વચન લેવું, જેથી ખોપરીના માધ્યમ દ્વારા હંમેશા તેમની છાયા તમારી સાથે રહેશે.
ઉદયનાથજીના સૂચન પ્રમાણે મેં દરેક કાર્યને ધીરજ અને ગંભીરતાથી કરવા માંડ્યું. ભય સાથે હું ઓળખ ભય શબ્દને હું ઓળખતો જ ન હતો. હું નિત્ય નિયમ રીતે ચોખા રાંધીને હાંડીમાં મૂકતો અને મધ્યપાત્રમાં દારૂ ભરીને મૂકી દેતો. ભૂત પ્રેત મધ્યરાત્રિએ આવી અવનવું તુફાન મચાવી દારૂ અને ચોખા ખાઈને ચાલ્યા જતા. અનેક ભ્રમણાઓ ઉત્પન્ન કરવા માટે પ્રેત સૃષ્ટિ પ્રયત્નશીલ રહી, પરંતુ મને એમ લાગતું હતું કે તેઓ ઔપચારિકતા માટે મારી મુલાકાતે આવે છે. 40મો દિવસ આવી ચૂક્યો. સંધ્યા સમયે મેં સૌ પ્રથમ ચંડ ભૈરવનું આવાહન કરી તેમને વિનંતી કરી કે કપાલી ભૈરવનું મધ્યપાત્ર અધૂરું ન રહી જાય. ચંડ ભૈરવે એક કળશ આકારનું સુરાપાત્ર મને આપી દીધું. આ પાત્રથી કપાલી ભૈરવનું પાત્ર ભરાઈ જશે. મેં સુરાહી જેવું કળશ આકારનું સુરાપાત્ર મારી પાસે બાકીની બધી જ સામગ્રી ચકાસી લીધી. માનવ ખોપરીને એકાગ્ર ચિત્તે ધ્યાનમાં રાખી મંત્ર જાપ શરૂ કર્યા. મધ્યરાત્રિ પસાર થયા બાદ કપાલી ભૈરવનું આગમન અણસાર શરૂ થયા. આકાશમાંથી પ્રેતગણ, પિશાચગણ એવા અનેક જીવો વજનદાર પથ્થરોની માફક પડી રહ્યા હતા. બધી જ બાબતો તરફ ધ્યાન હતું, તેમ છતાં મંત્ર જાપ એક જ ગતિથી ચાલુ રહ્યા હતા. સામે પડેલ ખોપરીમાંથી લાલ રંગની ધૂમ્રસેર ઉઠતી જણાઈ. તે ધૂમ્રસેર વધીને વાતાવરણમાં છવાઈ રહી હતી. કોઈ વિચિત્ર વાસ તેમાં ભળેલી હતી. ધીમે ધીમે તે લાલ રંગના ધુમાડામાંથી તે એક ભયંકર ચમકદાર લાલ રંગ રંગાયેલો કપાલી ભૈરવનો આકાર પ્રગટ થયો. નશાથી ચકચૂર બનેલી ભ્રુકુટી ખેંચાયેલી આંખોથી કપાલી ભૈરવનું સ્વરૂપ ભયાનક જણાતું હતું. આવતાની સાથે જ એમને ગર્જના સમાન હુંકાર કર્યો. તેમનો મધપાત્રવાળો હાથ મારી સામે લાંબો કર્યો. મેં ચંડ ભૈરવે આપેલા કળશને 2 હાથેથી ઉપાડી તેમાં દારૂ ભરવો શરૂ કર્યો. અડધી કપાયેલી માનવ ખોપરી તેમનું મધપાત્ર હતું. છલકાઈ જાય તેટલો દારૂ તેમાં રેડી દીધો. છલકાતો દારૂ જોઈ કપાલ ભૈરવે મારી સામે દ્રષ્ટિ કરી. સહેજ હોઠ મરડીને અટ્ટહાસ્ય કર્યું. જાણે તેમને ખ્યાલ આવી ગયો હતો કે મધપાત્રને ભરનાર હું ન હતો, પરંતુ ચંડ ભૈરવે પાત્ર ભર્યું છે. મારે જો પાત્ર ભરવું હોય તો મારું ગજું શું કે પાત્ર ભરી દઉં, પરંતુ ઉદયનાથજીના ખાસ સૂચનથી મેં તેના ઉપર વધુ લક્ષ્ય આપ્યું. છેલ્લે ચંડ ભૈરવની મદદ વિના કાર્ય નહીં થઈ શકે એમ નિર્ણય કરીને તેમની મદદથી સુરાપાત્ર ભરવામાં આવ્યું. પાત્ર ખાલી કરી કપાલી ભૈરવે મારી સામે દ્રષ્ટિ કરી. ખડકવાળો હાથ ઊંચો ઉપાડ્યો. મેં તેમનું સ્મરણ કરી પાસે બાંધી રાખેલ તંદુરસ્ત બકરાને અંગૂઠો છેદી તિલક કર્યું. તિલક થતાની સાથે જ બકરો એકાએક સંકોચાઈને ગૂંચળું વળી ધરાશાયી થઈ ગયો. હજુ તેના ગળામાંથી અવાજ ન નીકળે એ પહેલાં જ તો તેનું પ્રાણ પંખેરું ઉડી ગયું હતું. કપાલી ભૈરવ તેમની જગ્યા પરથી જરા પણ ખસ્યા નહોતા, છતાં બકરો સંકોચાઈ ગયો હતો. કપાલી ભૈરવ પ્રસન્ન થઈ કહ્યું, વત્સ, મારું શું પ્રયોજન છે? મેં સ્થાપિત કરેલ માનવ ખોપરી હાથમાં લઈ તેમની સન્મુખ ધરીને કહ્યું, હે વીર, તમે આ ખોપરી ઉપર હાથ મૂકી મને વચન આપો. કપાલી ભૈરવે ખોપરી ઉપર હાથ મૂકી સંજ્ઞા વચન સંકેત આપ્યા. ત્યારબાદ બધી માયા અદૃશ્ય થઈ ગઈ. બંને ભૈરવનું સાધન થઈ જવાથી હું અધીરો બન્યો. સવાર પડતા જ મેં ઉદયનાથજીને
બધી બાબતથી વાકેફ કર્યા. તેમણે કહ્યું, હજુ ઉતાવળ ન કરો, ધીરજ રાખો. કર્ણ પિશાચીની સાધના બાદ તમે તમારા કાર્ય માટે જશો તો અનુકૂળ રહેશે. મેં કહ્યું, આ કાર્યમાં કર્ણ પિશાચીની સાધના આવશ્યક છે. ઉદયનાથજીએ કહ્યું, જે કાંઈ કામગીરી તમે કરશો તેના સમાચાર કેવી રીતે મેળવશો? કર્ણ પિશાચીની તમારા શત્રુઓના બધા જ સમાચાર વિગતવાર તમને આપ્યા કરશે. ફક્ત 21 દિવસનો પ્રયોગ છે. તે પૂરો કરી થોડો વિશ્રામ કરી પછી જશો તો સારું રહેશે. ઉદયનાથજીની વાત સાચી હતી. શત્રુઓના સમાચાર મેળવવા એ મહત્વની બાબત હતી. ઉદયનાથજીએ મંત્ર આપી વિધિ સમજાવી. 21 દિવસમાં 10 લાખ જાપ કરી કાળા તલ અડદ ઘીનો બનાવેલ પિંડ આકાશમાં ફેંકવો અને જમણા ખભા ઉપર લાલ કપડાનું આસન મૂકવું. આકાશમાં ફેંકેલો પિંડ કર્ણ પિશાચીની લઈ લેશે અને જમણા ખભા ઉપર આવીને કાનમાં પોતાના પ્રસન્નતા પ્રગટ કરશે. ત્યારે ખભા ઉપર મૂકેલ લાલ કપડામાંથી થોડું કપડું ફાડીને કાંડા ઉપર બાંધી લેવું. પછી કર્ણ પિશાચીની સાથે વાત કરવી અને વચન લેવું કે મને જગતનો સર્વ પ્રકારનો વાર્તાલાપ હું કહું ત્યારે જણાવવો. ઉદયનાથના આદેશ પ્રમાણે નક્ષત્ર, વાર, સમય નિશ્ચિત કરીને મેં કર્ણ પિશાચીની સાધના શરૂ કરી. કોઈ પણ જાતના વિઘ્ન વિના 20 દિવસ પૂરા થઈ ગયા. જપ સંખ્યા પણ પૂરી થઈ ગઈ હતી. 21મા દિવસના ભાગે સર્વ તૈયારી કરી દીધી. સંધ્યાકાળે પૂજા સ્થાન પર બેસી કર્ણ પિશાચીનું ધ્યાન શરૂ કર્યું. આસપાસનું વાતાવરણ, વૃક્ષો, પક્ષીઓ, નાના મોટા પ્રાણીઓ બધું એકાકાર થઈ ગયેલું જણાતું હતું. એક અગમ્ય આત્મીયતાના ભાવો હું અનુભવી રહ્યો હતો. ધીમે ધીમે મધ્યરાત્રિનો સમય થયો. ઉદયનાથજીએ જણાવેલ પદ્ધતિથી કાળા તલ, અડદ તેમજ ઘીનો બનાવેલ પિંડ મેં આકાશમાં ફેંક્યો. તે કોણ લઈ ગયું તે સમજાયું નહીં. કોઈ પ્રત્યક્ષ દર્શન નહોતું. મેં જમણા ખભા ઉપર લાલ આસન મૂક્યું. કર્ણ પિશાચીનીનો મધુર અવાજ કાનમાં સંભળાયો. જે અભિલાષા હોય તે જણાવો. મેં ખાતરી કરીને લાલ આસનમાંથી થોડું કપડું ફાડીને જમણા કાંડે બાંધી લીધું. કર્ણ પિશાચીનીને મેં કહ્યું, આ લોક વિશેની જે કંઈ વાર્તાલાપ હોય તે મારી ઈચ્છા પ્રમાણે મને કહેવા. હું જ્યારે સ્મરણ કરું ત્યારે હાજર થવાનું વચન આપો. એ બધી પ્રક્રિયામાંથી પસાર થયા બાદ કર્ણ પિશાચીની સાધના પૂર્ણ થઈ. આજનો આ અધ્યાય અહીં જ પૂર્ણ કરીશું. મળીશું આવતા અધ્યાયમાં. ત્યાં સુધી જય બ્રહ્મેશ્વર.